નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 12 રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની છે. શરૂઆત કરીએ છીએ નંબર 1 પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો પહેલા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક યોગશીલ પ્રક્રિયા કરશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવો હોય? જે કેન્દ્રને ખેંચતો હોય. ધારો કે NU તરીકે લઈએ આપણે ન્યુક્લિયોફાઇલ માઇનસ. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી. કેન્દ્રનો મતલબ શું? પ્લસ. જે પ્લસને ખેંચતો હોય, પ્લસ એટલે કેન્દ્ર તરીકે લઈએ આપણે, એટલે આ જે છે એ કેન્દ્રને ખેંચે, પ્લસને ખેંચે, એટલે પ્રક્રિયા કેવો બનશે? કેન્દ્રાનુરાગી. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી પ્રક્રિયા કરશે? યોગશીલ. એનો મતલબ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અંદર જોડાશે. તે પ્રક્રિયા આપણે શીખીએ છીએ. તો સિમ્પલ એક આલ્ડીહાઇડ સંયોજન છે. આલ્ડીહાઇડ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. કેવી રીતે આલ્ડીહાઇડ કીટોન? તો A અને B છે. કોઈ પણ સમૂહ એટલે હોય છે. કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે. કાર્બોનિલ C, કાર્બન સાથે ડબલ બોન્ડ. હવે સિમ્પલ આપણને ખબર છે, જો આ બંધ ઓક્સિજન તરફ ખસે, આ બંધ ઓક્સિજન તરફ ખસે તો આ ડેલ્ટા માઇનસ બને, આ ડેલ્ટા પ્લસ બને. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે Nu માઇનસ. માઇનસ થઈ એટલે ઇલેક્ટ્રોન વધારે છે એની પાસે, એટલે માઇનસ છે. આ કેન્દ્રાનુરાગી કહેવાશે. અને આ ડેલ્ટા પ્લસ છે, એ પ્લસ કેવો કહેવાશે? ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે કે જો પ્લસ વાળો માઇનસ ને ખેંચતો હોય, એટલે પ્લસ વાળો ઇલેક્ટ્રોન ને ખેંચતો હોય, એટલે કાર્બન કેવો કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. અને જે ન્યુક્લિયોફાઇલ જે છે, આ ન્યુક્લિયોફાઇલ એ કેવો કહે કે પ્લસ ને ખેંચે, એટલે કેવો કહેવાય? કેન્દ્રાનુરાગી. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે જોડાશે, પ્લસ નું માઇનસ સાથે જોડાશે. જોડાય છે. અને કેવી રીતે જોડાય છે? ધારો કે આ સમતલ છે, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એને લંબ જોડાશે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધારો કે Nu છે, કાર્બન સાથે જોડાય એટલે લંબ જોડાય. હવે કાર્બન સાથે A, B અને ઓક્સિજન છે, એટલે જો આ A લખી દઈએ, એટલે B લખી દઈએ, અને આ ઓક્સિજન, બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવી ગયા છે, બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવી ગયા છે, એટલે વિભાગ કેવો બની જાય? માઇનસ. બીજા ઓક્સિજન પર ચાર તો હોય જ, આપણે લખતા નથી, પણ આ ચાર હોય જ આ રીતે. એટલે આવો ઓક્સિજન પર આયન બન્યો, એટલે એને આલ્કોક્સાઇડ આયન કહેવાય. અને કહેવાય સમચતુષ્ફલકીય મધ્યવર્તી આલ્કોક્સાઇડ આયન. સમચતુષ્ફલકીય કેમ કીધું? કારણ કે જો આ કાર્બનનું સંકલન તમે વિચારજો, તો એક S અને બે પી કક્ષક ભેગી થાય એટલે સંકલન બનશે sp2. આ કાર્બનનું સંકલન કયું છે? sp2. આ કાર્બનનું સંકલન. જ્યારે આ કાર્બનનું સંકલન કેવું થશે? ચેક કરીએ. તો એક કાર્બન સાથે ચાર બંધ છે, એક S અને ત્રણ પી કક્ષક ભેગી થતી હોય, એટલે આ કાર્બનનું સંકલન થશે sp3. અને sp3 સંકલન હોય એટલે આપણને ખબર છે કયો આકાર બનશે? સમચતુષ્ફલકીય સંકેત. આ મધ્યવર્તી સંયોજન બને છે. તો sp3 સંકલન છે, એને આધારે એ સમચતુષ્ફલકીય છે. પહેલો તબક્કો ધીમો હતો, કારણ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરે છે. કેવું થાય? આ બે ઇલેક્ટ્રોન એની પર એટલા માઇનસ બને, પછી આ પ્લસ બને, પછી આ માઇનસ એની પર પ્લસ સાથે જોડાય, એટલે પ્રક્રિયા ધીમી થાય છે, એટલે ધીમો તબક્કો. હવે H પ્લસ ને આપણે ખાલી જોડવાનો છે, તો માઇનસ સાથે પ્લસ તો ઝડપથી જોડાઈ જવાનો, એકદમ ઝડપથી જોડાશે. તબક્કો 2, તો હાઇડ્રોજનને જોડી દઈએ, એટલે એની પર બેટરી બનાવી દઈએ છે, ન્યુક્લિયોફાઇલ છે, આ A, આ B અને OH. એટલે કહેવાનો મતલબ કેન્દ્રનું હાઇડ્રોજન જોડી દીધો, તરત જ જોડાઈ જાય. પ્રક્રિયા કેવી છે? ઝડપી થાય છે. અને યોગશીલ નિપજ બની ગઈ. યોગશીલ નિપજ કહેવાનો અર્થ શું? કે આની અંદર Nu જોડાઈ ગયો. આ બધી પ્રક્રિયા છે ને, Nu જોડાઈ ગયો. તો આ રીતે આપણે આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિને શીખી શકીએ છીએ. સિમ્પલ છે. ચલો, પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી. તો આલ્ડીહાઇડ કાર્બોનિલ સંયોજન આપણે બે શીખીએ છીએ, આલ્ડીહાઇડ અને કીટોન. તો આલ્ડીહાઇડ એટલે ધારો કે જો R છે, C આલ્ડીહાઇડ સંયોજન લખ્યું છે, ના બંને તરફ R વચ્ચે કાર્બોનિલ સમૂહ છે, એટલે કીટોન છે. R તરીકે કોઈ પણ સમૂહ છે, આમાં R તરીકે કોઈ પણ સમૂહ છે. તો બેમાં વધારે પ્રતિક્રિયાત્મક કોણ? વધારે ઝડપી ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાઈ શકે? આની અંદર મારે ન્યુક્લિયોફાઇલને જોડવો છે, Nu ને, અને આની અંદર પણ ન્યુક્લિયોફાઇલને જોડવો છે, Nu ને. તો આ બેમાંથી આની સાથે ઝડપથી જોડાશે કે આની સાથે ઝડપથી જોડાશે? તો એ બેમાં વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે? તો આલ્ડીહાઇડ છે. કેમ આલ્ડીહાઇડ સંયોજન વધારે પ્રતિક્રિયાત્મક છે? તેનું રીઝન તમને આપ્યું. ધારો કે આમાં એક જ R સમૂહ છે, એટલે અવરોધ ઓછો લાગે. R એટલે કોઈ પણ વલ્કી સમૂહ, ધારો કે CH3 સમૂહ છે, અવરોધ કેવો લાગે છે? ઓછો લાગે છે. જ્યારે આની અંદર શું છે? બે R સમૂહ છે, આ પણ આ અલ્કાઇલ સમૂહ છે, આ પણ બે અલ્કાઇલ સમૂહ છે, એટલે અવરોધ કેવો થવાનો? થોડોક સમૂહ મોટો થઈ જવાનો. અને સમૂહ મોટો થઈ જાય
એટલે અવરોધ કેવો થવાનો? વધી જવાનો. એટલે આમાં અવરોધ વધારે હોય તો પેલા NU એ આક્રમણ કોની પર કરવું છે? કાર્બન પર. તો આ અવરોધ વધારે લાગે છે એટલે પેલા NU ઝડપથી આવી શકતો નથી કાર્બન પર. જ્યારે આમાં અવરોધ કેવો છે? ઓછો છે એટલે NU ઝડપથી આવી શકે છે. એટલે આલ્ડીહાઇડ તરત રિએક્શન કરશે. જેનામાં બહુ અવરોધ લાગે છે એટલે ઝડપથી આવી શકવાનું નથી એટલે ધીમેથી પ્રક્રિયા કરશે. એટલે સિમ્પલ આપણે વાક્ય લખેલું છે નીચે. શું થશે? આમાં અવરોધ ઓછો લાગે છે, NU ન્યુક્લિયોફાઇલનું આક્રમણ સરળ છે. ને સરળ હોય એટલે પ્રતિક્રિયાત્મક કેવું હોય? ઝડપી હોય, તરત જ રિએક્શન કરી નાખતો હોય. જ્યારે વધુ અવરોધ લાગે છે એટલે આક્રમણ કેવું બનશે? મુશ્કેલ બનશે. એટલે અવરોધ કેવો થશે? વધારે છે, આક્રમણ મુશ્કેલ બને છે એટલે વધારે પ્રતિક્રિયાત્મક નથી. કેવો છે? ઓછો પ્રતિક્રિયાત્મક છે. અવરોધને લીધે આક્રમણ થાય છે ધીમું એકદમ, એટલા માટે. તો આ રીતે આપણે પ્રતિક્રિયાત્મકતાને સમજાવી શકીએ. નેક્સ્ટ શીખીએ છીએ હવે એની પછીનો મુદ્દો. ચાલો હવે આપણે ત્રીજી પ્રક્રિયા શીખવાની છે, હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા, HCN. HCN ધારો કે બેઝિક કન્ડિશનમાં OH- સાથે પ્રક્રિયા કરે તો OH- અને H+ જોડાઈ જાય ને તો બનાવી દે, ને Cn- જે છે એને અલગ લખ્યો છે. આ Cn- છે એ કાર્બોનિલ કાર્બન સાથે પ્રક્રિયા કરે. કેવી રીતે પ્રક્રિયા કરવાનો? તો બે ઇલેક્ટ્રોન ધારો કે ઓક્સિજન પર થશે એટલે ઓક્સિજન કેવો બને? માઇનસ. કાર્બન કેવો બને? પ્લસ. તે પ્લસ સાથે આ Cn- જોડાઈ જાય. કેવી રીતે બનશે? જોજો. આ કાર્બન છે, Cn- ક્યાં જોડાયો? કાર્બન સાથે. કાર્બન સાથે. અને બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પર ખસી ગયા એટલે ઓક્સિજન કેવો બની ગયો? માઇનસ. બે ઇલેક્ટ્રોન આ માઇનસ બન્યો, કાર્બન પ્લસ એટલે પ્લસની સાથે માઇનસ જોડાઈ ગયો. હવે આ જે છે એની સાથે પ્રોટોન સ્થાનાંતર પ્રક્રિયા કરી, H+. પ્રોટોન જોડવાનો છે ફક્ત. અને આ રીતે આપણે Cn છે એટલે લખી દીધો, ઓક્સિજન સાથે હાઇડ્રોજનને જોડી દઈએ. તો આ જે નિપજ બને છે એ સાયનોહાઇડ્રીન નિપજ કહેવાશે. સાયનોહાઇડ્રીન. એટલે યોક્સિલ પ્રક્રિયા શીખવાની છે. હાઇડ્રોજન સાયનાઇડ આ રીતે જોડાઈ જાય. પહેલા શું જોયું? જો Cn- જોયું પછી H+ જોયું એટલે HCN જોડાઈ ગયો આખું. અને આ રીતે યોક્સિલ થઈ ગયું. હાઇડ્રોજન ને Cn જોડાઈ યોક્સિલ પ્રક્રિયા બધું જોડાઈ ગયું. કાર્બોનિલ સાથે બંને જોડાઈ ગયું, યોક્સિલ પ્રક્રિયા થઈ ગઈ. ચાલો એવી રીતે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સૂત્ર લખ્યું છે. આમાં કેવી રીતે જોડાશે? આમાં પણ એ વસ્તુ થવાની. જો Na કેવો ગણો? પ્લસ. અને આખો જે સંયોજન છે આપણે નીચે લખીએ આપણે. Na કેવો હોય? પ્લસ. અને OSO2H. OSO2H એટલે SO3H જ છે. SO3H જ છે. આ કેવા સ્વરૂપે હોય? માઇનસ સ્વરૂપે. તો જો કેવી રીતે જોડવાનું? તો ઓક્સિજન છે, આ બોન્ડ ઓક્સિજન પર ખસી જાય. ઓક્સિજન કેવો બને? માઇનસ. ઓક્સિજન કેવો બને? માઇનસ. ને કાર્બન કેવો બને? પ્લસ. માઇનસ સાથે પ્લસ ને જોડવાનું, ઓક્સિજન સાથે Na જોડાશે એટલે આ રીતે નિપજ બનશે. ઓક્સિજન સાથે Na જોડાઈ ગયો અને કાર્બન પ્લસ છે, પ્લસ ની સાથે માઇનસ આખો એટલે OSO2Na. હવે પ્રોટોનનું સ્થાનાંતર થાય. આ જે પ્રોટોન સોરી OSO3 OSO2Na OSO2H Na થી જોડાઈ ગયું છે H. હવે આ પ્રોટોન છે, પ્રોટોનને ફેરફાર કરવાનો છે. આ બધી પ્રક્રિયા છે. H ને આટલે લઈએ, Na ને આટલે લઈ આવીએ. પ્રોટોન ટ્રાન્સફર એવું કહેવાય. પ્રોટોન ટ્રાન્સફર લખી. ચાલો પ્રોટોન ટ્રાન્સફર થાય એટલે શું થાય છે? નિપજ ઓક્સિજન છે, H આટલે જોડી દેવાનો, Na ની જગ્યાએ લઈ આવવાનો, OH થઈ ગયું, OSO2Na થઈ ગયું. તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે બાયસલ્ફાઇડ નિપજ બનશે. આ નિપજનું નામ છે સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ. બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજ કહેવાશે. હવે યોક્સિલ પ્રક્રિયા બધું જોડાઈ જાય. આખો પ્રક્રિયા આની સાથે જોડાઈ ગયો, આખો પ્રક્રિયા HCN છે આની સાથે જોડાઈ ગયો એટલે બધી યોક્સિલ પ્રક્રિયાઓ કહેવાશે. યોક્સિલ પ્રક્રિયા. ચલો તો આ બે પ્રક્રિયા શીખી. નેક્સ્ટ એની પછી આપણે ગ્રિગ્નાત પ્રક્રિયા. કેવી રીતે? જો કાર્બન છે અને RMgx છે. આમાં જે R હોય ને એમાં કાર્બન છે એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આખો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પર એટલે આખો જે છે ને માઇનસ બને અને Mgx કેવો બને? પ્લસ બને. તમારો રાઉન્ડ કરીને પ્લસ માઇનસ તમારે લખવાની જરૂર નથી, ફક્ત સમજાવવા માટે. તો આ જે માઇનસ છે, માઇનસ ક્યાં જોડાવાનો? કાર્બન કેવો બનવાનો? પ્લસ. એટલે કાર્બન સાથે R જોડી દેવાનો. આ પ્લસ વર્ગોની સાથે જોડી દેવાનો, ઓક્સિજન સાથે જોડી દેવાનો. એટલે પછી શું બનશે? જો આટલે લખી દઈએ. ઓક્સિજન છે, ઓક્સિજન સાથે શું જોડવાનું? Mgx. આ કે માઇનસ બનવાનો, પ્લસ જોડાઈ ગયો. આ કાર્બન સાથે R જોડી દેવાનો, R. પણ જળ વિભાજન કરવાનું આવે. જળ વિભાજન H2 વડે. ને જળ વિભાજન થાય તો આટલે વન બ્રેક થાય, આટલે H મૂકવાનો, આટલે OH મૂકવાનો. એટલે આટલો દોઢ થઈ જાય. જો Mgx OH છે ને,
MgOH અને આપણે બહાર કરી નાખીએ, આટલું બહાર નીકળી ગયું. હવે તેનું શું આને ઓક્સિજન હાઇડ્રોજનને જોડી દેવાનું. R છે અને એટલે OH થઈ જાય. એટલે આલ્કોહોલ બનાવવાની આ ગ્રીકનાથ પ્રક્રિયા જે છે ને એમાંથી આલ્કોહોલ બનશે. ત્રણે ત્રણ પ્રકારના આલ્કોહોલ બને, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના. આપણે ખાલી સિમ્પલ એક પ્રક્રિયા જોઈ છે. તો ગ્રીકનાથ પ્રક્રિયકને આ રીતે ઉમેરવાનું છે. આપણે સિમ્પલ છે. ચલો આલ્કોહોલનું સંયોજનનું ઉમેરો. આલ્કોહોલ ઉમેરવાનું છે. કાર્બન કાર્બન તો છે જ. આપણે આલ્ડીહાઇડ લીધો છે, કીટોન પણ લઈ શકીએ. એટલે આલ્ડીહાઇડ લઈને પ્રક્રિયા સંખીએ. સમજો આલ્ડીહાઇડમાં શું થશે? જો આલ્કોહોલ ઉમેરીએ છીએ, આલ્કોહોલમાં શું થશે? ઓક્સિજન સાથે ઓક્સિજન માઇનસ બને અને R પ્લસ બને, એટલે OR થઈ જાય. આવી રીતે મૂકવાનું R C, એટલે H તો છે જ. એ H નો હજી H છે ને, એ H નો સાથે લખી દઉં તો CH એટલે CH H ને સાથે લખી દઉં. ઓક્સિજન છે, જો હવે ધ્યાન આપજો. આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પર થશે એટલે આ કેવો બને? માઇનસ, ને કાર્બન કેવો બને? પ્લસ. એટલે કાર્બન પ્લસ બન્યો, ઓક્સિજન માઇનસ બન્યો. તો ખ્યાલ ક્લિયર થઈ ગયો. તો કાર્બન નો પ્લસ છે, ઓક્સિજન માઇનસ છે, માઇનસ ની સાથે R પ્લસ જોડાઈ જશે. એટલે ઓક્સિજન સાથે શું જોડાશે? R ડેશ, OR ડેશ. અને જે કાર્બન પ્લસ હતું એ પ્લસ ની સાથે OH માઇનસ જોડાશે, એટલે આટલું OH જોડી દીધું. ક્લિયર? આ જે સંયોજન છે એને હેમી એસિટાલ કહેવાય. હેમી એસિટાલ, હેમી એસિટાલ. પછી ફરીથી R ડેશ OH સાથે પ્રક્રિયા કરવાની. ફરીથી R ડેશ OH. તો આમાં શું થઈ જાય ખબર? આટલેથી OH માઇનસ નીકળી જશે અને આટલેથી H પ્લસ નીકળી જશે. એટલે OR ડેશ છે ને એ CH સાથે જોડાઈ જશે. એટલે આ રીતે અહીં પર જોડાઈ જાય. જો RCH, OR ડેશ તો છે જ, આ તો છે જ. પણ OH ને H નીકળી ગયો હોય તો OR ડેશ, એટલે OR ડેશ નીકળી ગયું. એટલે આ જે સંયોજન બન્યું એને એસિટાલ કહેવાય. એસિટાલ. આ હેમી એસિટાલ અને આ જે સંયોજન બને છે કહેવાય એસિટાલ. તો આ રીતે તમારે આલ્ડીહાઇડ ની અંદર આલ્કોહોલ ઉમેર્યો છે. હવે કીટોન ની અંદર આલ્કોહોલ ઉમેરવાથી કેવી રીતે રિએક્શન થાય છે એ આગળ જોઈએ છે આપણે. તો હવે કીટોન સાથેની પ્રક્રિયા. આ કીટોન લખ્યું છે અને આ આલ્કોહોલ એક પ્રકારનો ઇથિલિન ગ્લાયકોલ છે, CH3OH અથવા ઇથેન 1,2 ડાયોલ કહેવાય આને. એની સાથે પ્રક્રિયા HCl વાયુ અને મધ HCl ની હાજરીમાં. પ્રક્રિયામાં શું થવાનું? તો સિમ્પલ યાદ રાખવા માટે કઈ રીતે કામ કરીશું આપણે જોજો. આટલેથી H2O તમારે બહાર કાઢી નાખવાનો છે. બાકીની નિપજ લખી દેવાનું. R C R. કાર્બનની સિવાય એક ચાર રહેવી જોઈએ. પછી ઓક્સિજન ઓક્સિજન ને CH2 CH2 જોઈ લીધા. ઓક્સિજન ઓક્સિજન CH2 CH2 આ જોડાઈ ગયું. એટલે આ જે સંયોજન બને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ કહેવાય. શું કહેવાય? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. હવે એની પછીની એક વેરી મોસ્ટ આઈએમપી રિએક્શન જે કોષ્ટક દ્વારા પણ આપી છે આપણને, એ આપણે શીખીએ છીએ. ચાલો હવે આપણે કીટોનની એમોનિયા અને તેના વ્યુત્પન્નો, એનો મતલબ એમોનિયા લખીએ છીએ આપણે NH3 એમોનિયા. તેનું વ્યુત્પન્ન તરીકે આપણે લઈએ NH3 નું આ રીતે લખો જોજો NH3. ચાલો તો એ NH3 છે એને આપણે આ રીતે લખીએ NH3. એમાંથી એક હાઇડ્રોજન પાછો અલગ કરું છું, NH2 અને H લખીએ. અને આ હાઇડ્રોજનનો વિસ્થાપન Z વડે કોઈ પણ એક સમૂહ આપણે છે Z. એટલે આ જે થવાનો એ એમોનિયાનું વ્યુત્પન્ન કહેવાય. એમોનિયાનું વ્યુત્પન્ન એટલે એમોનિયામાં જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કર્યું છે? આપણે Z વડે. અને Z તરીકે આ બધા સમૂહ આવી શકે. ચાલો પહેલા નિપજ કઈ રીતે બને છે આપણે જોઈ લઈએ. શું થશે પ્રક્રિયામાં? આ કીટોન છે, કાર્બન સાથે ઓક્સિજન. ઓક્સિજન છે, ઓક્સિજન સાથે કેવી રીતે જોડાશે? તો ઓક્સિજન સાથે આમાંથી હાઇડ્રોજન અલગ થાય અને હાઇડ્રોજન જોડાય. એટલે આપણે નિપજમાં આ રીતે લખીએ ઓક્સિજન સાથે હાઇડ્રોજન એટલે OH. અને બાકીનો NH જે છે કાર્બન સાથે જોડાઈ ગઈ NHZ. આવી પહેલા એક મધ્યવર્તી સંયોજન આવું બને NHZ. ચલો પછી એમાંથી શું થશે ખબર? આટલેથી હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનો આ રીતે અલગ લખું. આટલેથી OH માઇનસ નીકળે અને આટલેથી H પ્લસ નીકળે. તો બે પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશું તો પાણીનો અણુ આટલેથી બહાર કાઢવાનો H2. અને આ જે હાઇડ્રોજન છે આનો બંધ કરે, બંધ આટલે ખસેડી દેવાનો. એટલે આવી નિપજ બની જાય C ડબલ બોન્ડ NZ. ક્લિયર? સમજાઈ ગયું? તો આ એક મધ્યવર્તી સંયોજન બનાવવાનું, પછી નિપજ બનાવવાની છે. આટલું ધ્યાન રાખજો. ચલો કીટોન છે એ કીટોનની કોની સાથે પ્રક્રિયા કરી? તો દૂર કર્યો છે. ડાયરેક્ટ જે નિપજ બનાવી છે જો આટલેથી આવી નિપજ બની જશે. H2 દૂર કર્યો છે અને આ નિપજ બની ગઈ છે. પહેલા શરૂઆતમાં શું કરવાનું છે? પહેલા
પહેલા મધ્યવર્તી સંયોજન બનાવવાનું છે. સમજાવવા માટે NH2 શું કર્યું છે ફરીથી ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોઈ લો અને કાર્બન સાથે NH જે જોઈ લો. ઓક્સિજન સાથે હાઇડ્રોજન, કાર્બન સાથે NH જે. પછી આટલેથી OH માઇનસ અને H પ્લસ ને કરી નાખ્યો. આ બંધ આટલે ખસી જાય એટલે ડબલ બોન્ડ NH જે થઈ ગયો. એટલે આવું સંયોજન બનશે. ચાલો હવે સિમ્પલ એક રિએક્શન દ્વારા ડાયરેક્ટ બતાવીશું. વચ્ચેનું સંયોજન બનાવવાની જરૂર નથી. આ કીટોન લીધો, આ કીટોન છે. હવે આ ઝેર તરીકે આપણે હાઇડ્રોજન લઈએ. જો આ NH2 અને ઝેર તરીકે હાઇડ્રોજન લીધું એટલે અમોનિયા થઈ ગયું. નિપજ કેવી રીતે બનાવવાની? તમારે આથી H2 કરી નાખવાનો. નિપજ આવી રીતે બનવાની C ડબલ બોન્ડ NH. તો આ જે સંયોજન બને એ સંયોજન નામ લખેલું છે ઇમાઇન અને ઇમાઇન સંયોજન કહેવાય. ચાલો એવી જ રીતે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની જગ્યાએ શું લેવાનું છે? ફરીથી આટલે R લઈએ. તો હાઇડ્રોજનની જગ્યાએ R લઈએ તો નિપજમાં તમારે આટલું બદલવામાં એટલે R આવી જવાનું. સ્કીપ બેઝ કહેવાય આને. સ્કીપ પ્રક્રિયા જે છે. ચાલો એની પછી ધારો કે કોષ્ટક આખું તમને આ પછી જોઈ લેજો. OH જોડીએ Z તરીકે OH આવે તો આ Z તરીકે છે આપણે OH મૂકી દઈએ તો આપણે જવાબમાં Z તરીકે શું આવવાનું? OH આવવાનું. એટલે આ જે બનવાનું NH2OH આ જે સંયોજન કહેવાય ને એને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. હાઇડ્રોક્સિલ એમાઇન એમાંથી બને હાઇડ્રેઝોન. ચાલો નેક્સ્ટ એની પછી OH ની જગ્યાએ NH2 લઈએ તો OH ની જગ્યાએ NH2 મૂક્યા. બધું પ્રક્રિયા ખાલી Z બદલા કરવાનો છે, બાકીનું બધું સેમ જ રહેવાનું છે. NH2 તો NH2 આને પ્રક્રિયાને હાઇડ્રેઝિન કહેવાય અને હાઇડ્રેઝનમાંથી જે નિપજ બને એને હાઇડ્રેઝોન કહેવાય. એવી જ રીતે Z તરીકે આપણે આખો સંયોજન જોજો. Z તરીકે શું છે? NH પછી બેન્ઝીન. આ રીતે NH અને આ બેન્ઝીન. તો આ સંયોજન કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝિન. જો આમાં શું થયેલું? NH2 હાઇડ્રેઝિન કહેવાય છે અને એક હાઇડ્રોજન કાઢ્યો ને એટલે બેન્ઝીન મૂક્યો છે એટલે આ બને ફિનાઇલ હાઇડ્રેઝિન. તો ફિનાઇલ હાઇડ્રેઝિન સેમ વસ્તુ આપણે બનવાનું છે. NH પછી બેન્ઝીન, આ NH અને બેન્ઝીન મૂકી દેવાનું તો આ જે બને એને ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. ચલો નેક્સ્ટ એની પછી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન છે તો બનશે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. પછી આ છેલ્લું સંયોજન છે આપણું NHCONH2 એટલે Z તરીકે શું મૂકવાનું છે? NHCONH2 કાર્બોઝાઇડ સંયોજન કહેવાય. અને જે નિપજ બને એ આપણે આ તો દૂર કરીને સેમ નિપજ આ બનવાની છે આપણી C ડબલ બોન્ડ N પછી NHCONH2 આને કહેવાય સેમી કાર્બેઝોન. ક્લિયર? તો આખો કોષ્ટક છે એમાં Z તરીકે બધા સમૂહ બદલવાના અને નિપજ બનાવવાની. જે MCQ બેઝ પ્રશ્ન તરીકે પણ કામ લાગે, થિયરી તરીકે પણ પૂછી શકાય. તો આપણો એમોનિયા અને તેના વિસ્થાપિત એમોનિયા એટલે NH3 અને વ્યુત્પન્ન એટલે શું? આ Z તરીકે બધા સમૂહ મૂક્યા છે અને અલગ અલગ નિપજ બનાવી છે. તો એટલે આપણી રાસાયણિક પ્રક્રિયાઓ નંબર 1 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે એ ટોપિક પતે છે. એની પછીનો નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.